જય જોહાર, જય ભીમ, જય ભીલ પ્રદેશ। હું છું તમારો મિત્ર નવલ ભુરિયા। આ સમય તમે જોઈ રહ્યા છો ટાઈમ્સ ઓફ ભીલ પ્રદેશ। ટાઈમ્સ ઓફ ભીલ પ્રદેશમાં તમારું સ્વાગત છે। દાહોદથી અગત્યના સમાચાર મળી રહ્યા છે। એ શું છે એ આપણે જોઈએ। મારું નામ સુનિલભાઈ નારાયણભાઈ ભરવાડ, હું અણજારિયા, પોસ્ટ પહાડ, તાલુકો લીમખેડા, જિલ્લો દાહોદ। હું એક મધ્યમ વર્ગ ગરીબ ખેતીવાડીનો ધંધો કરું છું। મારી દીકરી નામે કૃપાલીબેન તે જ સ્કૂલમાં અભ્યાસ કરે છે, ધોરણ 4થી। મેં રેગ્યુલર તમામ દરેક વર્ષે રેગ્યુલર ફી ભરેલ છે। અત્યારે મારી છોકરીનું રિઝલ્ટ આવે 1 મહિનો થયો છે। મેં એને આણંદ ભણવા માટે મૂકવા માટે એલસી લેવા ગયો ત્યારે ટ્રાન્સપોર્ટ સુવિધા અન્ય બધી ફીઓ કરી અને મારી પાસે 92,000 માગે છે। અને બીજું એવું કહેવામાં આવે છે, ધાર ધમકી એવી આપે છે કે અમારી પંચાયતથી પાર્લામેન્ટ સુધી અમારી સરકાર છે, અમે ધારીએ કરી શકીએ અને તમારાથી થાય તોડી લેજો, બાકી અમે 92,000 તમે ના ભરો ત્યાં સુધી તમને એલસી આપવામાં આવશે નહીં। હું જિલ્લા કલેક્ટર સાહેબને તમામ જગ્યાએ અરજીઓ આપી આવેલ છે। આ 15 દિવસ થઈ ગયા ત્યાં સુધી આજ દિન સુધી કોઈ જાતની તપાસ કરેલ નથી અને આ રાજકીય વર્તુળ મોટું માથું છે અને અમને ગરીબ માણસને છેડે છે અને અમારે એવું ન્યાયની માંગણી છે। મારી છોકરીને તાત્કાલિક આણંદ એડમિશન લેવા માટે એલસીની જરૂર છે પણ એલસી આપતા નથી। આવી રીતે દરેક ગરીબ ખેડૂતોના બાળકોને ફી માટે હેરાન કરેલ છે। મારી છોરીને બી વારંવાર સ્કૂલમાંથી બહાર ઊભી રાખેલ છે, તારકામાં ઊભી રાખેલ છે। અવારનવાર મારી છોકરી કેટલા વખત રડતી ઘરે આવીને કહે છે પપ્પા ફી માટે હેરાન કરે છે। મેં ગમે રીતે આડાવડા કરીને બી પૈસાની ફી ભરેલ છે અને મને યોગ્ય ન્યાય મળે અને આ સ્કૂલની કાયદેસર તપાસ થાય તો લગભગ મારું માનવું છે કે 50 બાળકો આવા ફીને લીધે ઘરે બેઠા હશે અને આ લોકોની દાદાગીરી છે। આ સ્કૂલની કાયદેસર તપાસ થવી જોઈએ। આ લોકો રાજકીયનો હોદ્દો એવું કહ્યું છે કે અમારી સરકાર છે, અમે લડી લઈશું, કરી લઈશું, તમારીથી થાય। આવા 50 બાળકોની એલસીઓ અત્યારે જમા હશે। તાત્કાલિક વહેલી તકે આ લોકોને આ સ્કૂલની તપાસ થાય અને સેલ્ફ ફાઇનાન્સની જેટલી સ્કૂલો છે ત્યાં સેલ્ફ ફાઇનાન્સવાળી સ્કૂલોમાં તપાસ થાય, યોગ્ય વાલીઓને ન્યાય મળે અને મારી છોકરીની વહેલી તકે મને એલસી મળે તો એનું આગળનું ભવિષ્ય સુધરે એવી મારી નમ્ર અરજ છે। વંદે માતરમ। આ જે ઘટનાક્રમ છે એમાં જે દીકરી અમારા ત્યાં લગભગ 5-6 વર્ષથી અભ્યાસ કરતી હતી, હોશિયાર બેબી હતી, એટલે એમના વાલીશ્રી તરફથી અમને વિનંતી કરવામાં આવી કે અમે આટલી રકમ અત્યારે ભરીશું અને પછી બાકીની રકમ જે નીકળે છે પછી આવીને ભરી જઈશું। એવી રીતના 4-5 વર્ષ ચાલ્યા કર્યું। બેબીનો અભ્યાસ પર અસર ના પડે એટલે અમે કોઈ પણ દિવસ એમને જબરજસ્તી પેમેન્ટ ભરવા માટે અમે ક્યારેય કહેવામાં અમારા તરફથી આવ્યું નથી। અત્યારે 10મા ધોરણની એક્ઝામ આપ્યા બાદ જ્યારે અમારા તરફથી એમને ફોન ગયો કે આપ શ્રી આવીને આપની બાવીની માર્કશીટ અને જો અભ્યાસ અહીંયા જ કરવાનો હોય તો ઠીક, નહીંતર એલસી અમે તમને આપી દઈશું। તો એ 15 દિવસથી આવ્યા જ નહીં। ગઈકાલની તારીખમાં એટલે કે તારીખ 29 જૂનના રોજ એ ગઈકાલે અમારા ત્યાં આવ્યા હતા અને એલસીની અરજી આપી છે। એલસીની અરજી અમે સ્વીકારી છે અને એ અહીંયાના કર્મચારી જે ક્લેરિકલ ડિપાર્ટમેન્ટ છે એમને એલસી આપ્યું છે, એલસી માટે અરજી આપી છે। મારી પાસે તો મને પર્સનલી મળવા માટે આવ્યા નથી અને તેમ છતાં મારી પાસે આવશે તો હું એલસી રોકવાનો નથી કોઈ પણ સંજોગોમાં। અને બેબીના ભવિષ્ય સાથે અમારા તરફથી આટલા વર્ષોમાં ક્યારેય ચેડા થયા નથી કોઈ પણ વિદ્યાર્થી સાથે અને ભવિષ્યમાં બી અમે તો આ સંસ્થા જે ચલાવીએ છીએ રિમોટ એરિયાના બાળકોને સારું શિક્ષણ મળે એના માટે ચલાવીએ છીએ, એટલે એલસી રોકવાનો અમારે ક્યારેય ઈરાદો નહોતો અને નહીં રહેશે। એક વાલી દ્વારા અરજી મળેલ કે લીમખેડા ખાતે આવેલી તીર્થ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતી દીકરી જેણે ધોરણ 10ની પરીક્ષા પાસ કરી દેલ, ખરેખર એને સમયસર લિવિંગ સર્ટિને માર્કશીટ મળી જવા જોઈતા હતા, પરંતુ ફી ન ચૂકવવાના કારણે મંડળ દ્વારા અથવા તો શાળા દ્વારા એ ડોક્યુમેન્ટ આપ્યા નહોતા। જેવી અમને ગઈકાલે રજૂઆત મળી અને આજે જ અમે અમારી ટીમ સ્થળ ખાતે મોકલી અને એ દીકરીના વાલીને બોલાવી અને માર્કશીટ અને લિવિંગ સર્ટિ અપાવી દીધેલ છે। વાલી દ્વારા જે કંઈ ફી ચૂકવવાની બાકી હતી એ ફી પણ જાણવા મુજબ વાલીએ ચૂકવી આપેલ છે અને ઉપરાંત વિદ્યાર્થીનું ભવિષ્ય ના બગડે એ અનુસંધાને અમે સત્વરે એ વિદ્યાર્થિનીને
લીમખેડા ખાતે આવેલી જવાહર નવોદય વિદ્યાલય ખાતે ધોરણ 11 સાયન્સમાં પ્રવેશ પણ અપાવી દીધેલ છે. આ સમાચારમાં આપણે વિસ્તારપૂર્વક જોયું. આને લઈને તમે શું કહેવા માંગો છો, તમારી શું રાય છે એ તમે કોમેન્ટ બોક્સમાં લખજો અને જણાવજો. અને આ ટાઈમ્સ ઓફ ભીલ પ્રદેશ ચેનલ એ આપણી છે, એને સબસ્ક્રાઇબ નહીં કર્યો તો સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો અને આ ચેનલને સપોર્ટ કરજો. અને આ ચેનલને ઘર ઘર, ગામડા ગામડા, ડુંગરા ડુંગરા હરેક લોકો સુધી પુગાડજો. ફરી આપણે મળીશું બીજા સમાચારની સાથે. જય જોહાર, જય ભીમ, જય ભીલ પ્રદેશ.